ચોખા ઉપરથી એક બે નાનકડા દોહા મને યાદ આવ્યા સાહેબ. અક્ષત એટલે ચોખો, જેને આપણે ચાવલ કહીએ, જેને ઇંગ્લિશમાં રાઈસ. નામ ચોખો. જો આપણા નાનકડા બે દોહા ગોરધનભાઈ ને, બે નાનકડા દોહામાં જો આપણો કવિ, આપણો એક અભણ લોક કવિ કેવડી મોટી વાત કરી જાય છે કે નામ ચોખો, રંગ ચોખો અને ઉજ્જવળ જેનું રૂપ. જેનું નામ ચોખો છે, જેનો રંગ ચોખો છે, ક્લીન, અને ઉજ્જવળ રૂપ છે, ઉજળું સફેદ રૂપ છે. નામ ચોખો, રંગ ચોખો અને ઉજ્જવળ જેનું રૂપ, કંકુની સોબત કરી અને કંઈક નમાવ્યા ભૂપ. સાહેબ, ભાવનગરના 18 હે પાદરના ધણી કૃષ્ણકુમારસિંહજી જેવો રાજા હોય, મદારસિંહ, કૃષ્ણકુમારસિંહજી જેવો મહાન પ્રતાપી, અને એક નાનકડી 5 વર્ષની દીકરી, ઈ આમ ચોખા ને કંકુ ને ભેગા કરીને આમ જ્યાં અંગોઠો લાંબો કરે ને, 5 વર્ષની દીકરીને સામે 18 પાદરના ધણીનું માથું ઝૂકી જાય. એટલે કવિએ લખ્યું છે કે નામ ચોખો, રંગ ચોખો, ઉજ્જવળ જેના રૂપ, કંકુની સોબત કરી અને એને કંઈક નમાવ્યા ભૂપ. પણ આ બે દોહા જે છે એ સોબત ઉપર છે. કેવા માણસનો સંગ કરવો અને સંગ કરવાથી સારા કે નઠારાનો શું ફરક પડે, એની બહુ સુંદર વાત આમાં છે. અને એટલે બીજા દોહામાં કવિ લખે છે કે મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ. મગની સાથે ભાઈબંધી કરી, મગની સાથે શેક હેન્ડ કર્યા, ફ્રેન્ડશિપ કરી, અને પરિણામ શું આવ્યું કે મગની જો કંકુની સાથે હતો તો ભગવાનના ભાલે પણ એને સ્થાન મળે. ઈશ્વરની મૂર્તિને તમે તિલક કરો તો ચોખો કંકુની સોબત કરી અને ભગવાનના ભાલ ઉપર, કપાળ ઉપર જતો રહે. પણ મગની સાથે મેળ કરી અને ચોખો થયો બદનામ. રૂપ ખોયું, રંગ ખોયો અને પડ્યું ખીચડી નામ. મગની સાથે મેળ કરી અને ચોખો થયો બદનામ. નિમિષભાઈ જાની, પ્લીઝ, આપનું સ્વાગત છે. અહીંયા આવો, તમે અહીંયા આવો, પધારો. એમને ત્યાં બેસો, ત્યાં બેસો. એમને હા, બસ એમને મને કીધું છે, મને કે બેન બેસો. મિતાબેન ને? હા, બેસો બેન, પ્લીઝ બેસો. મિતા એટલે યાદ રહી ગયું છે, મારે નીતા છે. એમને મેં વિનંતી કરી હતી, અને ભલે 1 કલાક માટે પણ તમે આવ્યા એનો આનંદ છે. તો મગની સાથે મેળ કરીને ચોખો થયો બદનામ. રૂપ ખોયું, રંગ ખોયો અને પડ્યું ખીચડી નામ. તમે વિચાર કરો સાહેબ, કંકુની સોબત કરે તો અક્ષતને ક્યાં સ્થાન મળે, અને મગની સોબત કરે તો એને ક્યાં સ્થાન મળે સાહેબ? ખીચડી રાંધો ને તો મહેમાન મોઢા બગાડે કે કાંઈ ન રાંધ્યું ને ખીચડું રાંધ્યું. જો કે મારી ફેવરિટ ડીશ ખીચડી છે. હું કોઈના ઘરે જમવા જાઉં ને, મને કોઈ પૂછે કે શું ખાઈશું, એટલે મારા મોઢામાંથી એક જ શબ્દ નીકળે કે ખીચડી ખાઈશ. ખીચડી જેવું ભોજન નથી. હે, સોમવારે ખીચડી. તો આજે ઘણી બધી વાતો તમારી સામે ખોલવી છે, પણ એક વખત બધાના હાથમાં ઝંડા છે. અહીંયા મારા પરમ મિત્ર અને શિકાગોનું ગૌરવ કહી શકાય, બીજું માઇક્રોફોન હોય તો તૈયાર રાખજો. એમને હું વિનંતી કરીશ, તુષાર ગૌર. જોરદાર તાલીઓથી આપણે વધાવી લઈએ. છે આપે. હા, દેશભક્તિની વાતો કરવાનું મને કહેવામાં આવ્યું છે, ખાસ આ સંસ્થા તરફથી. 15મી ઓગસ્ટ નિમિત્તે ભલે 4 દિવસ થઈ ગયા હોય, છતાં પણ આપણે 15મી ઓગસ્ટ આજે ઉજવીએ છીએ. તો 4 થી 4:15 આસપાસમાં આપણે 15 મિનિટમાં દેશભક્તિની વાતને પૂરી કરવાનો પ્રયાસ કરીશ. આમ તો અઘરું છે મારા માટે, કોઈ પણ વિષય 3 કલાક પહેલા પૂરો કરવો એ મારા માટે અઘરો છે, કારણ કે એટલી બધી વાતો અત્યારે યાદ આવે છે દેશભક્તિની સાહેબ.
પણ સ્પર્શ કરી લો એક બે પ્રસંગને. એ પહેલા વાતને ખોલું એ પહેલા તુષારભાઈ મને સાથ આપશે. બેન, તમારે ગાવું છે હર કરમ અપના કરેંગે? ચાલો બધા મારી સાથે તુષાર સાથે ગાજો. हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जान भी देंगे ऐ वतन तेरे लिए, हर करम अपना करेंगे ऐ वतन तेरे लिए, दिल दिया है जा भी. તમારો કોઈનો અવાજ નથી આવતો. તમને હિન્દુસ્તાન વાલું તો છે ને, તો જરાક દિલથી ગાવ યાર. દિલ દિયા હૈ જાન. હા, એ બાત. ऐ वतन तेरे लिए. જોરદાર તાળીઓથી આપણે તુષારભાઈ ગૌરને વધાવીએ. દિલીપસિંહ નામનો એક યુવાન હરિભાઈ માતૃભૂમિ માટે શહીદ થાય છે. કોફીનની અંદર હિન્દુસ્તાનના શહીદ દિલીપસિંહનો મૃતદેહ અને એના ફરતો તિરંગો, અને એ મૃતદેહ અમારા ઝાલાવાડના એક ખોબા જેવડા ગામમાં એના વતન ટીકરમાં આવે છે. ટીકર જિલ્લા કલેક્ટરને સૂચના મળે છે કે 50,000 રૂપિયાનો ચેક શહીદની વિધવાને સરકાર શ્રી આપવાનો છે. તમારે ટીકર સુધી ચેક દેવા જવાનું છે. કલેક્ટર ખુશી ખુશી તૈયાર થાય છે. પોતાની સરકારી ગાડી લઈને ટીકર પહોંચે છે. પંચાયતના મકાનમાં કલેક્ટર ને એના બધા બીજા નાના મોટા અધિકારીઓ બેઠા છે. અને કોઈકે કીધું કે સાહેબ, કલેક્ટર હિન્દી ભાષી હતા. આ સત્ય ઘટનાનો પ્રસંગ કે સાહેબ, જે સૈનિક શહીદ થયો છે એક ક્ષત્રિય કુળમાંથી આવે છે. આ વિધવા તો છે પણ ક્ષત્રિયની વિધવા છે. એ પંચાયતના મકાન સુધી આ રીતે ચેક લેવા નહીં આવે. તમારે જો ચેક આપવો હોય તો એના ઘર સુધી જવું પડે. અને જિલ્લા કલેક્ટરે કીધું કે મને કોઈ જાતનો વાંધો નથી. એ સ્ત્રીનો પતિ દેશને માટે, દેશને ખાતર કામ આવી ગયો છે. હું ઉઘાડા પગે એના ઘર સુધી જવા તૈયાર છું. અને જિલ્લા કલેક્ટર એ દિલીપસિંહના ઘર સુધી જાય છે અને એની વિધવાને 50,000 રૂપિયાનો ચેક આપે છે. સાહેબ, આવા પ્રસંગો 3 કલાક સુધી બોલી શકાય, પણ એકાદ બે પ્રસંગ જ મારે તમને કહેવા છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે. યુવાન અને સ્વરૂપવાન વિધવાને નીચે નજર રાખીને જિલ્લા કલેક્ટર નમ આંખો, ભીની થઈ ગયેલી આંખો સાથે 50,000 રૂપિયાનો ચેક આપે છે. પણ પછી જે ઘટના બને છે સાહેબ, એ 50,000 રૂપિયાનો ચેક હાથમાં લઈ અને એના 50 ટુકડા કરી અને કલેક્ટરના હાથમાં એ ચેકના જ્યારે ટુકડા એક શહીદની વિધવાએ પાછા આપ્યા અને એમ કીધું કે આ 50,000 રૂપિયા તમે જે દેવા આવ્યા છો એનો વિનમ્રતાથી અસ્વીકાર કરું છું. શું કામ? તો કે મારો પતિ છે ને એ માતૃભૂમિ માટે શહીદ થયો છે, અને માની પાછળ કોઈ દીકરો શહીદ થાય અને એના વળતર લેશું ને તો કાલથી કોઈ શહીદ નહીં થાય. ભલા માણસ, માની ખાતર દીકરો શહીદ થયો છે. માતૃભૂમિ મારી માં છે એવો ભાવ જ્યાં સુધી નહીં જાગે સાહેબ, ત્યાં સુધી એ દેશ જેટલી કરવી જોઈએ એટલી તરક્કી ન કરી શકે. વિશ્વ ગુરુ બનવા જઈ રહ્યો છે દેશ, એમાં બે મત નથી. અને
મને ચોક્કસ આશાવાદ છે કે વિશ્વગુરુ એક દિવસ જરૂર થશે સાહેબ, પણ આવો ભાવ જ્યાં સુધી આપણા હૃદયમાં ન હોય કે મારી માતૃભૂમિ એ મારી માં છે, મારી જનેતા જેટલું આદર આપણે માતૃભૂમિને જ્યાં સુધી નહીં આપીએ ત્યાં સુધી મને એવું લાગે છે કે થોડુંક અધૂરું રહે છે. તો કલેક્ટર સાહેબે એ આમ હાથમાં ચેકના ટુકડા હતા અને દિલીપસિંહની વિધવાને પૂછ્યું હતું કે તો તમારા પતિની શહાદતનું વળતર તમને ક્યારે મળશે? તમે જો આ 50,000 વળતર સ્વરૂપે નહીં સ્વીકારો તો તમારા પતિની શહાદતનું વળતર તમને ક્યારે મળશે? અને સાહેબ એક ક્ષત્રિયાણી આ જવાબ સાંભળી અને તમારી છાતી ગજગજ ફૂલે સાહેબ, એવો જવાબ આપે છે. મારા અને તમારા દેશની એક ક્ષત્રિયાણી, એક અબળા, એક શહીદની વિધવા કલેક્ટરને કહે છે નીચે નજર રાખીને કે આ સામે જે ઘોડિયામાં છોકરો હતો ને એને એના બાપનું મોઢું નથી જોયું. મને અત્યારે એ કવિતા પણ હરિભાઈ યાદ આવે કે ટોચમાં ટાંકણા લઈને ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. તારે શું થાવું છે? મારે મંદિરમાં જઈને નથી મારે બિરાજવું, મારે ઠાકોરજી નથી થાવું. તો કે તારે શું થાવું છે? અને ત્યારે એમ કહે છે કે બેટડે બાપના મોઢાનો ભાળા એવા કુમળા હાથે ખોડાવું ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. આવા કોઈ બાળકના હાથે ખોડાય ને મારે સૈનિકની ખાંભી થાવું, મારે સૈનિકનો પાળિયો થાવું, મારે મંદિરમાં ઠાકોરજી થઈને નથી બિરાજવું. સાહેબ, જે દેશના માણા નહીં, જે દેશના પાણા પણ દેશદાસથી ભરેલા છે એ મારી તમારી માતૃભૂમિ હિન્દુસ્તાન છે સાહેબ. માણા નહીં, પાણા એમ કે છે ઘડવૈયાને કે તું મને ઠાકોરજી નો બનાવતો તો કે તને રોજ પૂજારી પૂજા કરશે, હવારે આરતી ઉતારશે, તને ગંગા જમનાના નીરથી નવડાવશે. ત્યારે પાણો બોલે છે કે મારે નીર ગંગામાં નથી નાવું. તો કે તારે શેનાથી નાવું છે? અને ત્યારે એમ કે છે કે નમતી હાંજે ઓલી વાલી વિજો ગણના ઉના આહોડાથી નાવું ઘડવૈયા મારે નીર ગંગામાં નથી નાવું. આવા કોઈ શહીદની વિધવા એની પુણ્ય તિથિએ પાળિયાની પૂજા કરવા આવે, પોતાના પતિના પાળિયાને પૂજવા આવે અને હાથમાં થાળ લઈને આવી હોય અને અમારો કવિ કલમ ઉપાડે કે પૂજા થાળ પડ્યો રહ્યો મહી સામગ્રી અનેક સ્વીકાર જેવો સાહેબા તું મારા અશ્રુનો અભિષેક. અરે સાહેબા, આમાં સામગ્રી તો ઘણી લાવી છું, પણ તારી ખાંભી સામે, તારા પાળિયા સામે આવી બેઠી અને મને તારી સાથે વિતાવેલા તમામ પ્રસંગો આમ ચલચિત્રની જેમ દેખાવા માંડ્યા. અને ડાબી ને જમણી બે આંખોમાંથી બોર જેવડા આહોડા ઈ ટપક પાળિયા ઉપર પડવા માંડ્યા. અને પછી કવિએ લખ્યું કે પૂજા થાળ પડ્યો રહ્યો મહી સામગ્રી અને સ્વીકાર જેવો સાહેબા તું મારા અશ્રુનો અભિષેક, મારા આહોડાનો અભિષેક સ્વીકારજે. અને આપણા દેશનો પાણો એમ કહે છે કે મારે એવી વિજો ગણના ઉના આહોડાથી નાવું, મારે નીર ગંગામાં નથી નાવું. સાહેબ, આ તાકાત. ત્યારે કલેક્ટરને જવાબ આપે છે. આ એક જ પ્રસંગ મારે તમને કહેવો, મેં કીધું આ બધા આ પ્રસંગોનો એક આખો પ્રોગ્રામ થાય, દેશભક્તિના ગીતો અને આ બધા સાવ સાચા પ્રસંગો. શહીદ ભગતસિંહના ભત્રીજાએ કીધું, ટેલિવિઝન ઉપર તમે જો એપિસોડ જોયો હોય તો કોણે જોયો છે એપિસોડ? જો આ બધાએ જોયો છે. શહીદ ભગતસિંહના ભત્રીજાએ કીધું કે ભગતસિંહે પોતાની માને એમ કીધું હતું, વિદ્યાદેવી કૌરને, કે મને ફાંસીના માચડે ચડાવી દે ને ત્યારે મારા શબના, મારા મૃતદેહના અંતિમ દર્શન કરવા માટે થઈને હે માં તું ન આવતી. કે કેમ? તો કે તું મારો મૃતદેહ જોઈશ ને 29 વર્ષના દીકરાનો અને તારી આંખમાંથી કદાચ આંસુ નીકળી જાય અને કોઈ એમ કહે ને કે ભગતસિંહની માં રોતી હતી, એ મરી ગયા પછી મારાથી સહન ન થાય સાહેબ, કારણ કે સિંહણ કોઈ દિવસ રોવે નહીં. ભગતસિંહ જેવા સિંહને જન્મ આપનારી સિંહણ કોઈ દી રોવે નહીં. તારી આંખમાંથી આંવડા નીકળે ને તો એ મર્યા પછી મારાથી સહન ન થાય, એટલા માટે હે માં તું મારા મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા ન આવતી. પણ હરામખોર શબ્દ જાહેરમાં વાપરું છું. કેવી હરામખોર અંગ્રેજ સરકાર કે નિયમ વિરુદ્ધ કોઈ દિવસ સાંજના સમયે ફાંસી આપવાની ન હોય, હંમેશા સવારમાં ફાંસી આપવાની હોય. આગલે દિવસે સાંજે 12 કલાક વહેલી
આ ત્રણેયને ફાંસી આપી દીધી એટલું જ નહીં, એના મૃતદેહના નાના નાના કટકા કર્યા, કોથળામાં ભર્યા. યુ આર રાઈટ. શું નામ તમારું? જય. એને આખો એપિસોડ ખબર છે. હરિભાઈના બનેવી સાહેબ નાના નાના ટુકડા કરી કોથળામાં ભરી અને જેલની દિવાલ કુદાડી અને એનો અંતિમ સંસ્કાર કરી નાખ્યો. કારણ કે અંગ્રેજ સરકારને ફફડાટ હતો કે કદાચ ફાંસીના સમયે લોકોનું ટોળું આવી જાય અને કદાચ એ બેકાબુ બની જાય, એટલા માટે તેને 12 કલાક વહેલી ફાંસી આપી દીધી. પણ એ ભગતસિંહ એમ કે માં, તું તારા દીકરાના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા ન આવતી, તારી આંખમાંથી આંસુ નીકળે ને, એ મરી ગયા પછી મારાથી સહન નહીં થાય. સાહેબ, એકલી અહિંસાથી આઝાદી નથી મળી. આવા અનેક નવલોહિયાએ પ્રાણની આહુતિ આપી પછી મારો ને તમારો દેશ આઝાદ થયો છે. સાહેબ, ગાંધીજીને 100 સલામ. ગાંધીજી પ્રત્યે રિસ્પેક્ટ છે મને, પણ આ હું બહુ સભાન અવસ્થામાં બોલું છું. એકલી અહિંસાથી આઝાદી નથી મળી. રાજગુરુ ખુદીરામ બોઝ, ચંદ્રશેખર આઝાદ, મદનલાલ ધીંગરા, શહીદ ભગતસિંહ, આવા અનેક યુવાનોએ પોતાના પ્રાણની આહુતિ આપી છે. અને ત્યારે કલેક્ટરને જવાબ આપે છે એ દિલીપસિંહના વિધવા કે આ છોકરો જે ઘોડિયામાં હતો ને સાહેબ, એને એના બાપનું મોઢું નથી જોયું. એ છોકરો જ્યારે 4-5 વર્ષનો 7 વર્ષનો સમજણો થશે ત્યારે એક દિવસ તો જરૂર પૂછશે. અત્યારે તો એ ઘોડિયામાં હતો જ, પણ એક દિવસ મોટો થઈને જરૂર પૂછશે કે એમાં આજુબાજુ વાળા મારા બધા ભાઈબંધના પપ્પા હાંજે ઘરે આવતા રહે છે, મારો બાપ કેમ કોઈ દિવસ નથી આવતો? જ્યારે પહેલી વખત મારો દીકરો મને આ સવાલ કરશે ને, ત્યારે ભીંત ઉપર લટકાવેલો એના બાપનો ફોટો બતાવીશ, જેના ઉપર હુખડનો આવેલો છે. અને દીકરાને હું કહીશ કે બેટા, તારો બાપ હવે કોઈથી નહીં આવે. કે કેમ? તો કે માં ભારતીને માટે, માતૃભૂમિ માટે લડતા લડતા તારો બાપ શહીદ થઈ ગયો છે, કામ આવી ગયો છે, હવે એ કોઈ દી પાછો નહીં આવે. પણ ઈ દીકરો, આવો સવાલ કરવા વાળો દીકરો, જ્યારે 18-20 વર્ષનો થશે અને પછી એનો હિન્દુસ્તાનની ફૌજમાં ભરતી કરીશ અને પછી જો યુદ્ધ થશે તો એક નહીં પણ 51 દુશ્મનને મારીને મારો દીકરો જેથી પાછો આવશે ને, તેથી હું માનીશ કે એના બાપની શહાદતનું મને વળતર મળી ગયું. કલેક્ટર સાહેબ, બાકી 50,000 રૂપિયાના ચેકમાં શહીદોની શહાદતનું વળતર ન મળે. આ તાકાત, આ જનૂન, આ દેશભક્તિ, એ મારા તમારા દેશના જવાનોમાં તો છે, પણ એના પરિવારમાં છે, એની પત્ની, એના સંતાનોમાં છે. સાહેબ, એટલા માટે પ્રેમથી બધાય મારી યારે ગાઓ. હાલભાઈ તુષાર આપો, એને માઇક આપો. તું મેરા ધર્મા, તું મેરા કર્મા, તું મેરા ધર્મા, તું મેરા બધા પ્રેમથી ગાઓ, હિન્દુસ્તાનને યાદ કરીને ગાઓ. મેરા ધર્મા, તું तेरा सब कुछ मैं, मेरा सब कुछ तुम. तेरा सब कुछ मैं, मेरा सब कुछ तू. हम जिएंगे और मरेंगे ऐ वतन तेरे लिए. दिल दिया है जान भी गाओ. ऐ वतन तेरे लिए दिल दिया है जान भी देंगे, ऐ वतन तेरे लिए. સાહેબ, ઓ બ્રાયન નામનો એક અંગ્રેજ લેખક છે. અંગ્રેજીમાં એક કવિતા છે, હજી 3 મિનિટની વાર છે. એ કવિતા તમારી સામે રજૂ કરું ને સવાચારે આપણે દેશભક્તિ ના વિષયમાંથી પછી હાસ્ય તરફ જઈએ. ઓ બ્રાયન, he was soldier. એને બહુ સરસ કવિતા લખી છે. આમ તો
ગુજરાતી કરવાની જરૂર નહીં અહીંયા, પણ છતાંય કદાચ કોઈને બરાબર પાકું ન આવડતું હોય તો હું ગુજરાતી પણ કરીશ. When I will die in combat zone. Combat zone એટલે કોઈ કહેશે? War zone. Yes, you are right. Combat zone એટલે war zone અથવા તો યુદ્ધનું મેદાન, સમરાંગણ, જેનો દેશી ગુજરાતી આપણને મોજ આવે એવું ગુજરાતી. When I will die, એક સોલ્જર બોલે છે, in combat zone, buckle me up and send to home. જ્યારે હું યુદ્ધના મેદાનમાં દુશ્મનો સામે લડતા લડતા મરી જાઉં એટલે કોફિનની અંદર મને બાંધી મારા ઘરે મોકલજો, મારા મૃતદેહને. બીજી લીટીમાં એ લખે છે કે put my medals on my chest. જો એને એમ નથી કીધું put my medals on my stomach, કારણ કે હરિભાઈ વીરતાની વાત આવે ને ત્યારે છાતીની જ વાત આવે, કે 36ની છાતી, 56ની છાતી, 76ની છાતી. વીરતાની વાત આવે ત્યારે હંમેશા છાતી, બુદ્ધિની વાત આવે ત્યારે હંમેશા બ્રેઇન. Put my medals on my chest and tell my mom I did my best. મારા તમામ ચંદ્રકો મારી છાતી ઉપર મૂકજો એ કોફિનમાં, અને સૌથી પહેલા મારી માને કહેજો કે તારા દીકરાએ ખૂબ સુંદર દેખાવ કર્યો છે, તારા દીકરાએ પીઠ નથી દેખાડી, સામી છાતીએ લડ્યો છે. ટેલ માય મોમ આઈ ડીડ માય બેસ્ટ. પછી બાપ, માં પહેલા છે, બાપ પછી છે. કારણ કે બેમાંથી એકને મરવાનું હોય ને તો આપણે ત્યાં કહેવત છે, કોણ બોલશે? બેન. ભગવાન આવીને એમ કે તારા મા બાપમાંથી મારે એકને અત્યારે ઉપાડી લેવાના છે. બોલ, માને મારવી છે કે બાપને મારવો છે? એક ઘરની અંદર જમના દૂત આવ્યા, અને જમના દૂત આવ્યા એમાં એક 5 વર્ષનો છોકરો જાગી ગયો. એ કે તમે કોણ છો? તો કે અમે જમના દૂત છીએ, અમે જીવ લેવા આવ્યા છીએ. કોનો જીવ લેવા આવ્યા છો? તો કે તારી માનો જીવ લેવા આવ્યા છીએ. અને ત્યારે 5 વર્ષના છોકરાએ કીધું કે એક કામ કરો, તમારે તો જીવ જ જોઈએ છે ને, આત્મા તો સરખો જોઈએ, કીડીનો ને હાથીનો બે. તમારે તો જીવ જ જોઈએ છે ને, મારો જીવ લઈ જાઓ અને મારી માને તમે માફ કરી દો. અને ત્યારે જમના દૂત તો કેવા નિર્દય હોય સાહેબ, એની આંખના ખૂણા ભીના થઈ ગયા. અને એક જે મોટો દૂત હતો, જે સિનિયર હતો, એને કીધું કે સોરી માય ચાઇલ્ડ. કે કેમ? તો કે ખરેખર તો તને જ લઈ જવાનો હતો, પણ આ ડીલ, આ સોદો તારી માં સાથે કમિટ થઈ ગયો છે, એટલે હવે તારી માને લઈ જશું અને તને માફ કરી દઈશું. આ માં, આ તત્વમાં. અને એટલે આપણી કહેવતોમાં કીધું છે કે ઘોડે ચડતો બાપ મરજો, પણ રેંટીઓ ફેરવતી, રોટલા ઘડતી, છાણા થાપતી મારી માં નો મરશો, માં નો મરશો. એટલે એને કીધું કે પહેલા મારી માને કહેજો, ટેલ માય મોમ, પુટ માય મેડલ્સ ઓન માય ચેસ્ટ, ટેલ માય મોમ આઈ ડીડ માય બેસ્ટ. અને પછી બીજા નંબરે બાપ, કે ટેલ માય ફાધર નોટ ટુ બો. બહુ શબ્દ થોડોક એવો છે, ન સમજાય એવો, પણ તમારે હવે કોઈને ઝૂકવું નહીં પડે, તમારે કોઈની માફી નહીં માંગવી પડે, તમારે વાંકા નહીં વળવું પડે. હવે શું કામ? કે યુ વિલ નોટ ગેટ ટેન્શન ફ્રોમ મી નાઉ. મારા તરફથી હવે કોઈ પણ પ્રકારની ચિંતા, કોઈ પણ પ્રકારનું ટેન્શન તમને નહીં મળે, એવું મારા બાપને કહેજો. અને પછી આવે છે ત્રીજું પાત્ર, ટેલ માય બ્રધર ટુ સ્ટડી પરફેક્ટલી. મારા ભાઈને કહેજો કે અભ્યાસ એકદમ મન દઈને કરે. અને જે બાઇકની ચાવી માટે અમે બે ભાઈ ઝઘડતા હતા, ટેલ માય બ્રધર ટુ સ્ટડી પરફેક્ટલી, and key of my bike now is
permanently. કાયમને માટે મારા બાઇકની ચાવી હવે મારા ભાઈની છે. ટેલ માય સિસ નોટ ટુ અપસેટ. મારી બેનને કહેજો દુખી ન થાય, કારણ કે હર બ્રો ગોઈંગ ટુ ડીપ સ્લીપ આફ્ટર સનસેટ. સૂર્યોદય પછી એક ચીર નિંદ્રામાં પડી જવા માટે એનો ભાઈ જઈ રહ્યો છે, અને છેલ્લે પછી પોતાના રાષ્ટ્રને કહે છે, સાહેબ છેલ્લી લીટી મને બહુ ગમે છે કે ટેલ માય નેશન નોટ ટુ ક્રાય. ભગતસિંહે કીધું હતું કે માં તું મારા અંતિમ દર્શન કરવા ના આવતી, તારી આંખમાં આંસુ આવી જશે. આ શહીદ, આ સૈનિક પણ પોતાના રાષ્ટ્રને કહે છે, સાહેબ ઓ બ્રાયન નામના એક સોલ્જરનું, એક કવિનું, એક લેખકનું આ કાવ્ય કે ટેલ માય નેશન નોટ ટુ ક્રાય, આઈ એમ અ સોલ્જર એન્ડ બોર્ન ટુ ડાય. હું એક સૈનિક છું અને હું દેશને માટે થઈને મરવા માટે જન્મો છું. દરેક વ્યક્તિ મરવા માટે જન્મે છે, એવરીબડી બોર્ન ટુ ડાય. પણ સાહેબ સૈનિક જે ખુમારીથી મરે છે અને સૈનિક જે મૃત્યુને પામે છે એ કોઈની તાકાત નથી. તો એવા શહીદોને, એવા સૈનિકોને સત નમન. અને હજી જો હરિભાઈ 2 મિનિટ આપો તો હજી એક 2 મિનિટનો પ્રસંગ કહી દઉં. સાંભળવો છે ને? પછી આપણે રાષ્ટ્રગીત ગાય અને પછી હાસ્યનો કાર્યક્રમ શરૂ કરીએ. હજી એક પ્રસંગ નાનકડો, એટલા બધા પ્રસંગ અત્યારે યાદ આવે છે, પણ એક હજી કહી દઉં, બરાબર ને? એક ફ્લાઇટની અંદર 22-25 વર્ષની એક અમીર અને પાછી રૂપાળી યુવતી પ્રવેશ. રૂપિયા હતું, રૂપિયા હતા. આમાંથી એક જ હોય ને તો હાથમાં નો રહીએ માણસ. ખાલી રૂપિયા હોય ને કદરૂપ હોય ને તોય કોઈને જવાબ ન દે, અને ખાલી રૂપાળી હોય ને રૂપિયા ન હોય તોય કોઈને જવાબ ન દે. આમાં તો બે ભેગું થયું. રૂપિયા હતા ઇન્દુભાઈ મદારસિંહ. ઓલા નવીન કાકા ક્યાં બેઠા છે? કામમાં છે. હા, રૂપ પણ હતું ને રૂપિયા પણ હતા. 25-27 વર્ષની યુવતી ફ્લાઇટની અંદર બોર્ડિંગ માટે એન્ટર થઈ. એની સીટ જોઈ, સીટની બરાબર બાજુમાં એક કદરૂપો માણસ બેઠો હતો, કુરૂપ, જોવો ન ગમે એવો. અને પાછું વધારાનું એક દુઃખ એ હતું કે એનો એક હાથ કપાઈ ગયેલો હતો. અને પેલી યુવતીએ પોતાની સીટની નજીક જઈ અને ફ્લાઇટ એટેન્ડન્ટ, હવે એર હોસ્ટેસ શબ્દ નથી વપરાતો, એમાં પુલિંગ સ્ત્રીલિંગ નહીં, એમ મેલ ફિમેલ નહીં, ફ્લાઇટ એટેન્ડન્ટ જે હતી લેડી, એને કીધું કે આઈ નોટ વોન્ટ ટુ સીટ વિથ હિમ. બોલો સાંભળે એમ, બધા સાંભળે એમ, I want to change my seat. Why? I not want to sit with him. પેલી જે લેડી હતી પરિચારિકા, એને કીધું લેટ મી ચેક. પાછી આવી અને કીધું કે ઇકોનોમી ક્લાસમાં એક પણ સીટ ખાલી નથી. તો કે તમે મને ફર્સ્ટ ક્લાસમાં તમે અપગ્રેડ કરી દો, બિઝનેસમાં કરી દો. I am ready to pay for that. જે કંઈ ચાર્જ થાય હું ડિફરન્ટ જે થાય ભરી દઉં. આઈ નોટ વોન્ટ ટુ સીટ વિથ હિમ. ઓલી લેટ મી ચેક અગેન. પાયલોટ પાસે ગઈ, 5 મિનિટ રહીને આવી અને એને જે કીધું એ સાંભળજો. એ કે અમારી એરલાઇન્સના ઇતિહાસની અંદર અમે પહેલી વખત એક એવો નિર્ણય લેવા માટે જઈ રહ્યા છીએ કે કોઈ પેસેન્જરને ઇકોનોમી ક્લાસમાંથી અમે બિઝનેસ ક્લાસની અંદર અપગ્રેડ કરીએ છીએ, પણ 1 પણ રૂપિયો ચાર્જ લેતા નથી. એટલે યુવતી રાજી થઈ ગઈ, પણ એની ખુશી વધારે ટકી. પહેલા એર હોસ્ટેસે કીધું કે અમે તમને નહીં, પેલો હાથ કપાયેલો કુરૂપ માણસ જેની સાથે બેસવામાં તમને વાંધો છે
અમે એને બિઝનેસમાં અપગ્રેડ કરીએ છીએ, એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર. અને સાહેબ તમે જેમ તાલી પાડી ને એવી જ રીતે અજાણ્યા જે આજુબાજુ બેઠા હતા એ બધાએ તાલી પાડી અને પેલો માણસ ઊભો થયો, પછી જે બોલ્યો એ સાંભળજો, છેલ્લી વાત દેશભક્તિની, રાષ્ટ્રભક્તિની. મેં કીધું ને આપણે બધું સમયની મર્યાદા વચ્ચે કરવાનું છે. એટલે એ પછી ઊભો થઈને બોલ્યો કે હું હિન્દુસ્તાનની ફૌજનો નિવૃત્ત સૈનિક છું અને આ હાથ મેં કારગિલના વિખવાદ વખતે દુશ્મનો સામે લડતા લડતા ગુમાવ્યો છે. આ હાથ મેં સરહદ ઉપર ગુમાવ્યો છે, દુશ્મનોની સામે લડતા લડતા. આ છોકરી જ્યારે વિમાનમાં એન્ટર થઈ અને બધા સાંભળે એમ હું સાંભળો એમ બોલી કે આઈ નોટ વોન્ટ ટુ સીટ વિથ હિમ, આ માણસની બાજુમાં હું બેસીશ નહીં, ત્યારે મને દુઃખ થયું કે આવી પ્રજા માટે થઈને મેં મારા એક હાથની આહુતિ આપી. સાહેબ મજા તો હવે છે, આખી વાતનો જે કહેવાય ને ક્લાઇમેક્સ એ હવે આવે છે કે આ દીકરી, આ છોકરી, આ ઘમંડી છોકરી આવીને એમ બોલી કે આ માણસની સાથે હું 15 કલાક નહીં બેસું. ત્યારે મને દુઃખ થયું કે આવી પ્રજા માટે થઈ અને મેં જીવના જોખમે દુશ્મનો સામે લડીને મારા એક હાથની મેં કુરબાની આપી. પણ તમે આવીને જ્યારે નિર્ણય આપ્યો કે આ માણસને અમે એક પણ રૂપિયો લીધા વગર અપગ્રેડ કરીએ છીએ અને ત્યારે આજુબાજુ વાળાએ તાલીઓથી આ વાતને વધાવી લીધી, ત્યારે મને સંતોષ થયો કે લાયક પ્રજા માટે થઈ અને મેં મારા એક હાથની કુરબાની આપી. આ લાયક પ્રજા મને તમને બનતા આવડી જાય તો મારો ને તમારો દેશ જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા કરતી હૈ બसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. સોને કી ચિડિયા બની જાય, પણ જો અને આવું હોય તો આ મારું આપજો. હા, जहाँ डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा, वो भारत देश है मेरा. जहाँ सत्य अहिंसा और धर्म का पग पग लगता है डेरा, वो भारत देश है मेरा, ओ भारत देश है मेरा.